આજથી જ કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે। બપોરના સમયે તડકામાં બહાર નીકળવું પણ લગભગ અશક્ય બની રહ્યું છે અને તાપમાન દરરોજ વધી રહ્યું છે। આખી ઉનાળાની સિઝન હજુ બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પીવાના ઠંડા પાણીની મૂળભૂત સુવિધા પણ ખોરવાઈ ગઈ છે, જેનાથી દર્દીઓ અને તેમના સંબંધીઓની મુશ્કેલી અણધારી વધી ગઈ છે। નવી સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના ઠંડા પાણીના કુલરો બંધ પડી ગયા છે। વહીવટીતંત્ર દ્વારા કુલરોની રિપેરિંગ કે ચાલુ કરવાની કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી। અમુક કુલરો ચાલુ હોવા છતાં પણ બટન બગડેલા હોવાથી માત્ર ગરમ પાણી જ આપી રહ્યા છે, જે આ તીવ્ર ગરમીમાં નકામું છે। ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવેલા નાના બાળકોના વોર્ડ અને મહિલાના વોર્ડમાં તેમના સગા સંબંધીઓને ઠંડુ પીવાનું પાણી મળતું નથી। અમુક કુલરમાં તો પાણી સાથે કોકરોચ પણ આવી રહ્યા છે। ડોક્ટર સહિતના લોકો પણ પાણી બહારથી મંગાવવા મજબૂર બન્યા છે। સમાજસેવી ધર્મેશ ગામી સ્વાસ્થ્યના મંદિર સમાન જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે, હજારો લોકો ત્યાં કને પોતાના આરોગ્ય સારું થાય એના માટે આવતા હોય છે અને ત્યારે ત્યાંના જે અંદરના જે ભાગો છે જ્યાં ફિલ્ટર પાણીના મશીનો બેસાડવામાં આવ્યા છે, એ મશીનોમાં ક્યાંક ને ક્યાંક કોકરેજ જો ફરતા હોય, પાણીની અંદર કોકરેજ હોય, આજુબાજુમાં ગંદકી હોય, તો આ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સિવિલનું તંત્ર નિંદ્રામાં છે। જે પણ લાગતા વખતે અધિકારીઓ હોય એમના પર કડક પગલાં લેવા જોઈએ અને હજારો માણસો પોતાનું આરોગ્ય સારું કરવા માટે આવતા હોય તો આમાં તો ઉલટા વધારે માંદા થઈને ઘરે જાય। એટલે સારું થવા માટે આવતા હોય તો ચોક્કસ હું માનું છું કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ।